મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 7 ગુજરાતી મીડિયમ એનું યુનિટ 2નું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. એની આપણે એક્ટિવિટીઓ જોઈ. હવે આજે આપણે શું કરવાનું છે? આજે આપણે MCQ જોવાના છે, બરાબર? હવે MCQમાં જો અહીંયા કે પેરેગ્રાફ અને એના પછી MCQ આપેલા છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન શું છે. ઇન્સ્ટ્રક્શન છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે શું કહે છે કે નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. હવે અહીંયા આગળ જો પહેલો MCQ છે, અહીંયા આગળ આખો પેરેગ્રાફ આપેલો છે, બરાબર? પરિચ્છેદ આપેલો છે. સુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ will attract the flies and mosquitoes. They will enter the trap. They will fall into the liquid. Their wings will be wet. They will not be able to fly back. બરાબર? સુગર વોટરવાળો આપણે જે ચેપ્ટર હતો કે માખીઓને કઈ રીતે પકડવું એનો જાળ બનાવવાનો, એમાંનો એક પેરેગ્રાફ છે, બરાબર? તો એના ઉપરથી અહીંયા આગળ MCQ આપેલા છે, 3 MCQ. તો ચલો આપણે એ જોઈએ. ચલો, પહેલો MCQ છે કે સુગર વોટર અટ્રેક્ટ્સ. તો અહીંયા આગળ જો સુગર વોટર જે ખરો, બરાબર, એ કોને એટ્રેક્ટ કરે છે, કોને આકર્ષે છે? મોરસનું પાણી. સ્ક્વિરલ્સ, રેટ્સ, મોસ્કિટોઝ કે બટરફ્લાય? તો અહીંયા આગળ કોની વાત કરેલી છે? મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, બરાબર? તો અહીંયા આગળ આન્સર આ બેમાંથી એક ઓપ્શનની અંદર શું આપેલું છે? મોસ્કિટો આપેલો છે, બરાબર? ફ્લાઇઝ આપેલી નથી. તો મોસ્કિટો 4 ઓપ્શનમાંથી એક છે, એટલે મોસ્કિટોઝ સાચો છે. બીજો, વાય વિલ દે નોટ બી એબલ ટુ ફ્લાય બેક? એટલે કે વાય વિલ દે અહીંયા આગળ કોણ છે? ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, બરાબર? કેમ એ વયા ઉડી શકતા નથી પાછા? તેનું રીઝન છે, જો એનું રીઝન શું છે? બિકોઝ ધેર લેગ્સ વિલ બી વેટ, એમના પગ ભીના થઈ જાય. બિકોઝ ધેર વિંગ્સ વિલ બી વેટ, કે એમની પાંખો ભીની થઈ જાય છે. બિકોઝ દે વિલ બી ટાયર્ડ ઓર નન ઓફ ધીઝ. તો જ્યારે એ સુગર વોટર પછી આ ડિશ વોશિંગ લિક્વિડ હોય એની અંદર એવા પડે છે, અટ્રેક્ટ થાય છે, આકર્ષણ થાય છે અને પડે છે, એટલે એમના વિંગ્સ જે ખરા ને એ ભીના થઈ જાય છે, બરાબર? એટલે બી ઓપ્શન સાચો છે. ત્રીજો, વિચ ઇન્સેક્ટ ઇઝ મેન્શન્ડ ઇન ધીસ પેસેજ? એટલે કે આ પેસેજ આપેલો છે એની અંદર કયા જીવજંતુનો ઉલ્લેખ કરેલો છે, બરાબર? તો અહીંયા આગળ મોસ્કિટો આપેલા, 4 ઓપ્શન આપેલા છે, તો મોસ્કિટો એ સાચો આન્સર છે. હવે બીજા નંબરનો પેરેગ્રાફ જો, અહીંયા આગળ બીજા નંબરનો પેરેગ્રાફ જે છે એ મહેશ અને મેનેજર વચ્ચેનું કન્વર્સેશન છે, બરાબર? શું છે? મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન એ બેંક. હી ગોઝ ટુ ધ બેંક, હી મીટ્સ ધ મેનેજર. મહેશને શું ખોલાવવું હતું? ખાતું ખોલાવવું હતું. હવે ખાતું ખોલાવવા માટે કંઈ આગળ જાય છે? બેંકમાં જાય છે અને મેનેજરને મળે છે. પછી મેનેજરને કહે છે અંદર આવવાની પરમિશન માગે છે, એટલે પરમિશન પણ આપે છે અને એવું કહે છે કે ભાઈ મારે સેવિંગ ડિપોઝિટ એમને અકાઉન્ટ ખોલાવવું છે. એટલો સુધીનું કન્વર્સેશન છે. તો ચાલો આપણે MCQ જોઈએ. મહેશ વોન્ટ્સ બ્લેન્ક એ બેંક અકાઉન્ટ. મહેશની ઈચ્છા હતી બેંક અકાઉન્ટ, પણ શું કરવાની? બંધ કરવાની, ખોલાવવાની? ટુ ક્લોઝ, ટુ ઓપન, ટુ ગીવ ઓર ટુ બ્લોક? તો ખોલાવવા માટે ટુ ઓપન લખેલું છે, એ રાઈટ આન્સર છે. બીજો, હુમ ડઝ મહેશ મીટ ઇન ધ બેંક? મહેશ કોને મળ્યો છે બેંકમાં? તો બેંકમાં મેનેજરને મળ્યો, બરાબર? એ તમારે સાચો આન્સર છે. પછી ત્રીજો જો, ત્રીજાની અંદર શું? મેટ્રો ટ્રેન વિશેનો પેરેગ્રાફ છે, બરાબર? તો મેટ્રો ટ્રેન અહીંયા આગળ લખ્યું, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિદાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એટલે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાનો છે એન્ટર થતાં અને જ્યારે એક્ઝિટ લો ત્યારે, બરાબર? એટલે અહીંયા આગળ જો પહેલો MCQ શું કહે છે? ટુ એન્ટર એન્ડ એક્ઝિટ્સ, અંદર આવવું અને બહાર જવા માટે યુ શુડ યુઝ, તમે શાનો ઉપયોગ કરો છો? તો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે, એટલે ડી કરેક્ટ આન્સર છે. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ ઓફ એન્ટર, એટલે એન્ટરનું વિરોધી. એન્ટર એટલે પ્રવેશ કરવો, તો પ્રવેશ કરવાનું વિરોધી શું થાય? બહાર જવું. એટલે ડી એક્ઝિટ આપેલું છે ને એ સાચો આન્સર છે. ત્રીજો, ધીસ પેસેજ ઇઝ અબાઉટ. હવે આ આખો પેસેજ છે શાના વિશેનો છે? તો અહીંયા આગળ શું લખેલું છે? મેટ્રો રેલ.
તો આ જે છે એ મેટ્રો રેલ વિશેનો છે, એટલે ઓપ્શન એ જે છે ને એ કરેક્ટ આન્સર છે. બરાબર, એનો જ બીજો પેસેજ છે. બરાબર, મેટ્રો રેલનો જ છે. તો અહીંયા આગળ જો MCQ આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. બ્લેન્ક વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એટલે કનેક્ટ એટલે જોડાવવાના છે, આશ્રમ રોડથી ગાંધીનગર જોડાવવાના છે. તો કયા કોરિડોર જોડાવાના છે? તો જો અહીંયા આગળ પહેલી જ લાઈન છે, નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એટલે કોણ જોડાવાનું છે? નોર્થ સાઉથ કોરિડોર. એ ઓપ્શન કરેક્ટ છે. બીજો, વેર ઇઝ APMC? તો જો અહીંયા આગળ પેરેગ્રાફમાં લખેલું છે, ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC વાસના ઓન નેશનલ હાઈવે 8A. એટલે કઈ આગળ છે? વાસના. APMC કઈ છે? વાસના. ત્રીજો, ઇટ વિલ પાસ થ્રુ વાસના બ્લેન્ક એન્ડ ટાઉન હોલ. એટલે જગ્યા બતાવેલી છે. બરાબર, અહીંયા આગળ પાસ એટલે જવાની છે, આટલી જગ્યાએ જવાના છે, ફરવાના છે અહીંયા આગળથી. બરાબર, એટલે પહેલું સ્ટેશન આવશે વાસના. અહીંયા આગળ જો અહીં લખેલું છે APMC વાસના ઓન નેશનલ હાઈવે નંબર 8. ઇટ વિલ પાસ થ્રુ, આખી લાઈન જ છે, વાસના છે, પછી શું આપેલું છે? પાલડીન, પછી VS હોસ્પિટલ અને ટાઉન હોલ. તો અહીંયા આગળ ઓપ્શનમાં જો જમાલપુર, SV હોસ્પિટલ, APMC અને VS હોસ્પિટલ, SV હોસ્પિટલ અને VS હોસ્પિટલ ઊંધું કરેલું છે. તો અહીંયા આગળ જો શાને ઉલ્લેખ કરેલો છે? હોસ્પિટલનો, VS હોસ્પિટલનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ હોસ્પિટલ C જે છે એ કરેક્ટ આન્સર છે. એના પછી અહીંયા આગળ પેરેગ્રાફ આપેલો છે. બરાબર, એ આ ચેપ્ટરનો જ છે. જોઈએ શું કહેવા માગે છે. વોટ ઇઝ ટર્ન્ડ અપસાઇડ ડાઉન? અહીંયા આગળ જો શું લખેલું છે? ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. પછી શું કહે છે? રિમૂવ ધ કેપ ફર્સ્ટ, ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. શું કહે છે? સ્મોલ પીસ, આ બોટલ જે હોય એનો ઉપરનો ભાગ જે ખરો ને એને અપસાઇડ ડાઉન કરવાનો છે. બરાબર, સ્મોલ પીસ. તો ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર છે. પછી શું કહે છે? આફ્ટર ટેકિંગ અ પ્લાસ્ટિક બોટલ યુ શુડ બ્લેન્ક ફર્સ્ટ. હવે શું કહે છે? પહેલાં તમે બોટલ લો, ટેક અ પ્લાસ્ટિક બોટલ, તો પહેલું શું કરવાનું છે? કટ ઇન્ટુ 2 પીસીસ. બરાબર, કટ ઇન્ટુ 2 પીસીસ. તો અહીંયા આગળ એ લખેલું છે. અહીંયા આગળ આપણો ઓપ્શન જોઈ લઈએ શું કહે છે? ટેક ધ કેપ, કટ ધ કેપ, રિમૂવ ધ કેપ ઓર અટેચ ધ કેપ. એટલે શું કહે છે? ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, અને પછી કહે છે કે રિમૂવ ધ કેપ. બરાબર, તો 4 ઓપ્શનમાંથી અહીંયા આગળ C જે છે એ કરેક્ટ છે. બરાબર, કેપ કટ કરવાની નથી કીધું, વચ્ચેથી કટ કરવાનું હતું, એટલે ઓપ્શન C કરેક્ટ છે. એના પછી પેરેગ્રાફ છઠ્ઠો. હવે એ મેટ્રો ટ્રેનવાળો આવી ગયો છે. તો છઠ્ઠામાં પહેલો જુઓ, મેટ્રો રૂટ્સ ઓન પિલ્લર્સ વિલ બી કોલ્ડ. હવે મેટ્રો રૂટ્સ જે છે એ પિલ્લર્સ ઉપર ચાલવાના છે. બરાબર, અહીંયા આગળ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલ્લર્સ એન્ડ ઓવરબ્રિજીસ. ધીસ વિલ બી કોલ્ડ ઇલિવેટેડ રૂટ. તો એને શું કહેવાય? D, ઇલિવેટેડ રૂટ. અને એના પછી જો બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન લખેલું છે. તો અહીં બ્યુટિફુલ સીન્સ એન્ડ બ્લેન્ક આર ઓફ ફ્રેઝીસ વિથ સેમ મીન્સ. તો શું? લવલી વ્યૂ, સુંદર દ્રશ્ય હોય એ બ્યુટિફુલ સીન કહેવાય. ઓકે, તો એના પછી 7મા નંબરનો પેરેગ્રાફ જે છે એ શાનો છે? આ સેમ જ છે, મેટ્રો ટ્રેનનો જ છે. મેટ્રો ટ્રેનની અંદર જો વોટ વિલ મેક ધ જર્ની સેફ. હવે જે પેસેન્જર જે ખરા એ મેટ્રો ટ્રેનની અંદર બેસવાના છે, એની અંદર ડ્રાઈવર નથી. તો કઈ વસ્તુ જે છે એનાથી પેસેન્જર સેફ રહેશે? હા, જર્ની જે ખરી આવવા જવાની એ સેફ રહેશે. તો એ છે CBTS. CBTC એટલે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ. બરાબર, અને એના પછી સેકન્ડ, બ્લેન્ક વિલ બી કાઉન્ટેડ ઓટોમેટિકલી. તો શું એને જાતે જ કપાઈ જવાનું છે? તો છે ટ્રાવેલ ચાર્જિસ. શું? ટ્રાવેલ ચાર્જિસ, જે આપણે આવવાનું અને જવાનું જે હોય છે, બરાબર, એની અંદર પૈસા જે ખરા એ સ્માર્ટ કાર્ડનો યુઝ કરીએ છીએ. એટલે સ્માર્ટ કાર્ડ થ્રુ બેંક અકાઉન્ટ લિંક હોય એટલે એની જાતે જ કપાઈ જાય ટ્રાવેલ ચાર્જિસ. તમારે અમદાવાદમાંથી અહીં ગાંધીનગર સુધીનું ટ્રેન જવાની છે, તો તમારે અહીં ઉતરવાનું છે. આ એક્ઝિટ સ્ટેશન થયું, તો અહીંથી તમે બેઠા
અમદાવાદથી કાલુપુરથી, તો પછી અહીંયા આગળ તમે જ્યારે એક્ઝિટ કરો અને સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરો એટલે તમારા ટ્રાવેલ જે ચાર્જ કરો એ ઓટોમેટિક કપાઈ જાય. એના પછી પેરેગ્રાફ 8મો. હવે એ પેરેગ્રાફ મોસ્કીટોવાળો છે. હવે જોઈએ. વી આર બ્લેન્ક ઓફ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. તો આપણે મોસ્કીટો અને ફ્લાય જે ઉડતા હોય તો આપણે એમનો શું બની જઈએ છીએ? તો જો આપણે બની જઈએ છીએ બીકમ ધ વિક્ટિમ્સ. એમનો શિકાર બની જઈએ છીએ, એટલે વિક્ટિમ, ભોગ બની જઈએ છીએ. બરાબર. અને પછી વોટ આર નોટ મચ ઇફેક્ટિવ. શું ઉપયોગી નથી? તો આપણે જ્યારે શાનો યુઝ કરીએ છીએ મચ્છરો અને માખીઓ ભગાવવા માટે? ઇન્સેક્ટિસાઇડ્સ. શાનો? ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટ ભગાવવા માટે આપણે ઘણી બધી ટ્યુબ લગાવતા હોય, કોઇલ બાળતા હોઈએ છીએ. બરાબર. તો એ બધી એટલું બધું ઉપયોગી નીવડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પેરેગ્રાફ ઉપરથી આપણે એમસીક્યુ જોયા. આજે આપણે આટલા જોયા. બીજા નેક્સ્ટ ક્લાસની અંદર બીજા અન્ય એમસીક્યુઝ જોઈશું. થેન્ક યુ.